ગીરમાં. તો મેં કીધું બાપા આવી રીતે છે ને કરી છે માતાજી મેં કીધું. પહેલો વાર શરૂ કરે ને ત્યારે મને એમ થયું, પણ પછી એને મને એક દાખલો આપીને સમજાવ્યો. હજી સુધી ખરેખર એવું જ થયું બાપા. એને મને બહુ સરસ દાખલો આપ્યો. જૂના જમાનાની વાત છે. એક માણસ હતો. એક માણસ એની પાસે 100 રૂપિયા મૂડી હતી ઘરમાં. પોતે જેટલું કમાઈને ખાય પણ 100 રૂપિયા એમ રાખે મૂડી અને મરણ મૂડી, એક ગધેડો અને એક ઘરનું મકાન નાનું. આ 3 વસ્તુ ઈ ગુજરી છેલ્લે મરવા પડ્યો ને તો એને એમ થયું ઘરે આ મારી 100 રૂપિયા અને આ ઘર બેટા આ ગધેડો આ હાચો. એનો બાપો મરી ગયો. જુવાનને વિચાર થયો, ખબર નહીં તત્વ ક્યાંકથી આવી ગયું જુવાન. તો એને કોઈક માગવા માટે એમ તો 100 રૂપિયા તેમાં થોડા થોડા કરીને કોઈને બાટી દીધા. એમાં વળી કોઈક બહુ સંકટમાં માણસ પડેલો અને એમ કે મારે આમ છે જરૂર છે તો ગધેડો છે લઈ જા વેચીને થાય. ગધેડો આપ્યો. એમાં વળી એને દાતારીની એટલી બધી ટેવ પડી ગઈ ને તો પછી તો એનું મકાન દઈ દીધું. મકાન વેચી નાખ્યું. એ રૂપિયા બધે બાટી દે. નકરો થઈ ગયો. એ નકરો થઈ ગયો પછી કોઈક કામે જવું પડે, ખાવું મીંડો કામે જ આવે પાછું મકાન થઈ ગયું. પાછો ગધેડો લીધો કે મારા બાપને હતો તો હું લઉં. પાછું ગધેડો લીધો. 100 રૂપિયા મૂડી કરી પાછું મૂકી દીધું. વળી કોક આવ્યું પાછા બાટી દીધા 100 રૂપિયા. મિત્રો સાંભળજો, દાખલો નાનો છે પણ અદભુત છે. આખી જિંદગી એના બાપને એક 100 રૂપિયા, એક મકાન અને એક ગધેડામાં એનો બાપ ખાલી એટલામાં ગુજરી ગયો. આને આખી જિંદગી એક ગધેડો, 100 રૂપિયા અને એક મકાન રહ્યા. પણ આ વરહોમાં 3 વખત બનાવતો હતો, દઈ દેતો હતો. છેલ્લાના ભાગમાં હતું એ એટલું જ રહ્યું, પણ એ આપતો હતો તો એ જ રહ્યું. અને એનો બાપ કોઈ નહોતો આપતો તો એ જ રહ્યું. આપણા ભાગમાં મારા મુક્તાન બાપુ મને કીધું કે આપણી પાસે એક 100 રૂપિયા મૂડી છેલ્લે મરી ત્યાં સુધીમાં, એક મકાન દાખલો આપું છું અને એક ગધેડો, એટલે કે અત્યારના ઓલામાં જોઈ 2-3 ગાડીઓ, બે ફાર્મ, એકાદો બંગલો, એ આપણું હોય ને એ આપણા ભાગમાં છે ને તો તમે કાયમ આપ્યા કરશો ને તોય રહેવાનું છે. અને હસોડા કોઈ નહીં આપો તો એ જ રહેવાનું છે. એટલે આપણે છે ને એ આપ્યા કરવું આ વાત હાવ હાસી છે. એટલે જગતના ચોકમાં વાંધો ન આવે. એટલે ભેગી છે બાપુ કહે છે બાઈ આવી સંકટા પડે તારવા તારણા બેડો નામાના મામાના દિયા વધારણી નૂર જાત તારણી તારે મિયા સુધારણી હવે સારા નીકળ આજ રાજ માતા હાજરા હાજર દાણતરી કાતરાડ કાળિકા ભવાની જપા રબેજી હકીકત દેવી કથા જગત આઈ કાંડે ભડા ભડી કાસા પૂરી દુગ લેચી તડા વાળ માગડાળી કોઈ તમા પૂજાળી મામા બાઈ આવી સંકટા પડે તારવા તારણા બેડો નામાના મામાના દિયા વધારણી નૂર જાત તારણી તારે મિયા સુધારણી હવે સારા હિંગળા જગાજ માતા હાજરા હાજર સાળંદરી કાતરાડ કાળિકા ભવાની જપા રબેજી હકીકત દેવી કથા જગત આઈ કાંડે ભડા ભડી કાસા પૂરી દુગ લેચી તડા વાળ. હવે જુઓ તો ખરા આપણા ગીતો કેવા અદભુત છે. આ સપાખરું ગીત છે. આ બધા પ્રકાર છે. સાવજનું ગીત હોય, સપાખરું ગીત હોય, રેંટુડું ગીત હોય, પછી છંદો પણ આવે. રેણકી છંદ ને ચરસરી ને ભુજંગી ને પદ્ધરી ને ઉદ્ધોર ને કેટલા સવૈયા ને. હા એટલે પણ હું તમને કહું, તમે ગીરમાં ફરવા માટે આવો ને, હિરણને કાંઠે, પોપટડીને કાંઠે કે ઓજદને કાંઠે, મસુંદરીને કાંઠે નીકળો અને ઓસિંતાનો ધીરો 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 તાલો પથ્થર ઉતરે હાવ જ. અને એનું વર્ણન કરવું હોય તો અમારા બળદેવ બાપુ કહે છે કેવો લાગે. પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળ જાળ કાટાળો હાથીઓ દેતો ડુંગરા ચણે હાથીયા મુગરા હાથીયા ઉહુરીને ડાળો હતી દોધવાળો કોપવાળો ધાણે ને સમોટી ડાળો કરતો હુકાર આંધે ફાળ વિકરાળ કાળ હંધો જાણે કાળ ચૂકે નહીં એક આપે આંધીઓ શિકાર ધરાળો રસના ધરે ફૂલતી ના ભરે પાછો લાંગણો હોય તો આઈ ના અકાજ છતરી પેતરો બાંધે કારાના શિકાર કદી અટકો ફરા પાડે કે હરિયાવા.
राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी। मेरे जन्मों के सारे पाप मिट जाए,